તો વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો સિલસિલો યથાવત. પારડી તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત. ભાજપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા. નવા ઉમેદવારોમાં જૂના જોગીઓના નામ કપાયા. ભાજપે આ વખતે યુવા ચહેરાઓને પસંદ કર્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પંચાયત રાજ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એને મિની વિધાનસભાની ચૂંટણી કહેવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આજે અનેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે આજ અને કાલ એટલે શુક્ર અને શનિ 2 દિવસ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભરવાના છે. એમાં તેમણે ઉમેદવારી કરી છે. પાર્ટી પોતાની રીતે દરેક એનાલિસિસ કરીને ટિકિટ આપશે અને આપી છે. ત્યારે દરેક ઉમેદવારો એમના સપોર્ટરો સાથે, પાર્ટીના દરેક સક્રિય કાર્યકરો સાથે અને સમાજના અનેક આગેવાનો સાથે આ વિકાસની યાત્રામાં જોડાવા માટે આજે મોટી સંખ્યામાં હાજર થયા છે.